જય શ્રી રામ, નમો નારાયણ, હર હર મહાદેવ. ચૈત્ર મહિનો, આ મહિનો આમ તો શુક્રવારથી શરૂઆત થાય છે, પરંતુ ચૈત્ર મહિનાની નવરાત્રિ ગુરુવારથી શરૂ થાય છે. એટલે કે આ માસમાં 5 શુક્રવાર છે, જેથી લોકોની સુખાકારી સારી રહે. ગરમીમાં ભયંકર વધારો થઈ શકે છે. રાજકીય ઉથલ પાથલો જોવા મળી શકે છે. જેમ કે કોઈ મોટા દેશમાં અને મોટા રાજ્યમાં છત્રભંગ થઈ શકે છે. દરિયાઈ વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાય, અનાજ, કઠોળ, રસકસની વસ્તુઓના ભાવો વધે, ક્યાંક આતંકવાદીઓના ઉપદ્રવો વધે, રાજકીય કાર્યકર્તાઓમાં વિગ્રહ જોવા મળે, ઔદ્યોગિક ઉન્નતિ થવા છતાં પ્રજામાં શાંતિ જોવા ન મળે, રૂ, કપાસ, કાપડ, દૂધ તેમજ દૂધની બનાવટો મોંઘી થાય, કોઈ જગ્યાએ ભયંકર તોફાન થાય, ભયંકર વરસાદ આવે, ભૂકંપ આવે, સાથે કોઈ મોટો દેશ યુદ્ધભૂમિમાં બહાર આવી શકે છે, કે મોટો રાજકીય સાહેબ થઈને આખી દુનિયામાં રાજ કરે, એટલે કે રાજ કરવા માટે તૈયાર હોય એવી રીતે કોઈ મોટો દેશ બહાર આવશે. સાથે કોઈ મોટા રાજકીય નેતાની હત્યા થઈ શકે છે. આ મહિનામાં ચૈત્રી પૂનમ એટલે કે હનુમાન જન્મોત્સવ ગુરુવાર 2 એપ્રિલના દિવસે પૂર્ણિમા થઈ રહી છે. હનુમાનજી મહારાજની આરાધના કરવાનો, સાથે 9 દિવસ ચૈત્ર મહિનાની અંદર 9 દિવસ માતા દુર્ગાની ઉપાસનાનો આ પર્વ છે, અને આપણે સાથે મળીને માતાજીની આરાધના કરીએ, જેથી કરી દેશ અને દુનિયામાં શાંતિ થાય. જય શ્રી રામ, નમો નારાયણ, હર હર મહાદેવ.